રંજોરાય નો પૂજારી પૂજારી રે પૂજારી રંજોરાય નો પૂજારી સવાર સાંજે પૂજા કરું રંજોરાય નો પૂજારી અહીંયા મંદિર છે તો અહીંયા હું દર્શન કરું છું કોઈ પણ ભક્ત આવે તો બારોબાર જતો ન રહે તો એને મારી પાસે મોકલજો ભોળાનાથે મને સપનું આપીને કહ્યું હતું કે હે અજમલ સવાસર સુરમાના લાડુ લઈજો જળ જમનાને જાડી લેજો તો ચાલો દ્વારકા તરફ ચાલતો હરે અજમલ રાજા આવી ભક્તિ કરે રે હોજી દેખાશે અને બાજુમાં ગોમતી નદી છે હું સ્નાન કરતો જાઉં અને મંદિરમાં સાંજનો સમય છે મધરાત્રિનો સમય છે તો મંદિર છે તો મંદિરમાં પણ પૂજારી પણ હશે તો સાંજ પણ અરે પૂજારી દે પૂજારી દે કોણ છો તમે? હે પૂજારી દે હું પોકરણગઢ થી આવું છું અજમલ મારું નામ છે મારા પ્રભુને જમાડવા છે તો મને મંદિરમાં જવા દે અડધી રાતે હોય સાડા ત્રણે હે પૂજારી દે પોકરણગઢ થી ચાલતો ચાલતો અત્યારે દ્વારકા પહોંચ્યો છું તો મારે અત્યારે જ પ્રભુને જમાડવા છે તમારે પ્રભુને જમાડવા છે એમને તો પ્રભુ મારે એક વચન છે કે પહેલા પૂજારી જમે પછી પ્રભુ જમે પહેલા આપણે બે જમી લઈએ પછી પ્રભુને જમાડશું
અરે પૂજારી દેવ, આ તમે કેવી વાત કરો છો? પહેલા હું પ્રભુને જમાડી લઉં, પછી જો એનો પ્રસાદ થઈ જાય પછી તમે જમી લેજો. પણ આમાં એવું છે કે અમારે પ્રભુને વાત થઈ બેઠું અમે જમતા નથી. પહેલા પૂજારી જમે પછી પ્રભુ જમશે. નહીં પૂજારી દેવ, હું પહેલા પ્રભુને જમાડી લઉં પછી તમે જમજો. તમારે પ્રભુને જમાડો છે એમ ને? હા પૂજારી દેવ. તો તમે નહીં ધોઈને આવ્યા કે એકદમ આવ્યા છો? અરે પૂજારી દેવ, મને એટલી તો ખબર પડે કે મંદિરમાં જવું હોય તો નહીં જવું પડે, તો હું ગોમતી નદીમાં સ્નાન કરીને પણ આવ્યો. જો તમે સ્નાન કરીને આવ્યા છો તો તમારી યાત્રા સફળ થાય છે, નકર નહીં થાય. જાઓ કરો દર્શન. અરે લો પ્રભુ જમો. અરે પ્રભુ જમો. અરે આ પ્રભુ તો ક્યાં જમે છે? આ તો પથ્થરની મૂર્તિ છે, આ તો કઈ જમતા હશે. એટલે ભગત ત્યાં શું કરી નાખ્યું? ત્યાં મારી મૂર્તિ ખંડિત કરી નાખી. અરે પૂજારી દેવ, ક્યાં હું પ્રભુને જમાડું છું, એ તો જમતા જ નથી. ક્યાંથી જમા? પૂજારી ત્યાં ભૂખ્યો એટલે ક્યાંથી જમે? પેલા પૂજારીને જમાડો તો જ પ્રભુ જમે ને. અરે પૂજારી દેવ, મને તમે કહો કે સાચા પ્રભુ ક્યાં છે? મને જલ્દી બતાવો, મારે ત્યાં જવું છે. તમારે પ્રભુને જમાડો છે એમ ને? હા. ચાલો મારી સાથે દરિયામાં. પ્રભુ દરિયામાં છે. પ્રભુ દરિયામાં છે? હા. તો ચાલો તો ચાલો મારી સાથે. હાલો આગળ હાલો. મારી આને હાલો 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 જલ્દી આગળ હાલો. જો આ દરિયો છે, જાઓ અંદર. અરે મારા પ્રેમી ભક્ત, એક મૃત્યુ લોકના માનવીના કહેવાથી તે દરિયાની અંદર કૂદકો મારી દીધો. મારા પરમ ભક્ત, તને તારા દેહનો પણ ભાર ના રહ્યો અજમલ. કારણ કે મારા પરમ ભક્ત, આજ સુધી મેં મારા અનેક ભક્તોને જોયા છે, પરંતુ આજ સુધી આવી ગાંડી ભક્તિ મેં ક્યાંય જોઈ નથી અજમલ. અરે અજમલજી, આજ મને કહો તો ખરા કે એક પાપી પૂજારીના કહેવાથી
આ બે દરિયાની અંદર કૂદકો મારી દીધો મારા પરમ ભક્ત. હું જાણી શકું છું કે આજ મારા પરમ ભક્તને એવું તે કયું દુઃખ આવ્યું કે જેને આજ દરિયો પણ નથી જોયો અજમલ. અરે પ્રભુ, અમે તો મૃત્યુલોકના માનવી કહેવાય, અમને સુખ દુઃખ પડે, પણ હે પ્રભુ, આપ તો સર્વશ્રેષ્ઠ છો, તો આપણે પણ લલાટે પાટે કામ બાંધે છે પ્રભુ. હા મારા પરમ ભક્ત, આજ મારા પાટા પાછળનું રહસ્ય જાણવા માંગતા હોય તો અજમલ, મૃત્યુલોકની અંદર એક મારો પરમ ભક્ત જે ખૂબ પ્રેમથી મારી ભક્તિ કરી રહ્યો હતો ભક્તરાજ, ભક્તિ કરતા કરતા એ મારા પરમ ભક્તની શ્રદ્ધા તૂટી ગઈ અજમલ. કારણ કે મારી મૂર્તિને કહે છે પ્રભુ આ તો પથ્થરની મૂર્તિ છે, આમાં ક્યાં ભગવાન છે. હા અજમલજી, મારી એ જ મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી મને લાડુનો ઘાવ માર્યો, જલ જમનાની જાડી મારી ભક્તરાજ. આજ એ લાડુનો ઘાવ, એ જલ જમનાની જાડી આજ મારા કપાળે વાગે છે અજમલ. એટલા માટે મારા પરમ ભક્ત મેં પાટો બાંધ્યો છે અજમલ. હે પ્રભુ, એ અભાગ્ય તો હું જતો પ્રભુ, મને માફ કરો. નહીં નહીં અજમલજી, આમાં તમારો કોઈ ગુનો નથી અજમલ. તને તો એવું હતું કે હે પ્રભુ, હું આટલી આપની ભક્તિ કરું છતાં મારા પ્રભુ મારા પર પ્રશ્ન શા માટે નથી થતા. હે અજમલ, આજ મારા કપાળે બાંધેલો પાટો તો તારા પ્રેમનો છે ભક્તરાજ. કારણ કે આજ મારા ભક્તની ભક્તિ મને ખૂબ પ્યારી લાગી અજમલ. એટલા માટે તારી ભક્તિને મેં મારા શિરોમાને બાંધી છે અજમલ. મને કહે તો ખરો મારા પરમ ભક્ત કે તારા માટે તો મેં સોનાની દ્વારકા દરિયામાં સ્થાપિત કરી છે. આજ તારી જે કઈ મનોકામના હોય, તારી જે કઈ ઈચ્છા હોય, આજ તારી સર્વે મનોકામના મને જણાવી દે અજમલ. આજ તારા સર્વે મનના કહું હું અવશ્ય પૂર્ણ કરીશ અજમલ. હે પ્રભુ, આપ તો અંતર્યામી છો પ્રભુ, આપ બધું જાણો છો, છતાં મારા મોઢે કાં સાંભળવા માંગો છો પ્રભુ. હા અજમલજી, હું તો મારા હરેક ભક્તની ઈચ્છા જાણતો હોઉં છું, પરંતુ જ્યાં સુધી એમના મુખેથી વ્યક્ત ના કરે ત્યાં સુધી મારા કોઈ પણ પરમ ભક્તની હું મનોકામના પૂર્ણ નથી કરતો અજમલ. અને એમાં તું તો મારો અનન્ય ભક્ત છે ભક્તરાજ. આ તારી જે ઈચ્છા હોય, તારી જે તમન્ના હોય, આ તારી સર્વે મનોકામના મને જણાવી દે અજમલ. આ તારા સર્વે મનના કોડ હું અવશ્ય પૂર્ણ કરીશ મારા પ્રેમી ભક્ત. હે પ્રભુ, જો આપ મારા મોઢે સાંભળવા માંગતા હોય પ્રભુ તો સાંભળો. હે પ્રભુ, મારે શેર માટીની ખોટ છે, એટલા માટે મને પુત્રનું વરદાન આપો પ્રભુ. હા અજમલ, જાણો છું કે તારી ઘરે પુત્ર નથી અને પુત્ર વિના તું ખૂબ જ દુઃખી છે અજમલ. કારણ કે આજ તારી રહે તારું ધન ખાઈ તારા સુકન લેવા પણ રાજી નથી. હે અજમલજી, આજ મારા પરમ ભક્તનું જો આજ દુઃખ હોય તો હું તને પહેલી ડાળીનું પુષ્પ આપું છું. એ પુષ્પને પારણામાં રાખી પ્રેમથી એની સેવા કરજો, એની ભક્તિ કરજો ભક્તરાજ. હાલો. હે આવી પહેલી રે હે ડાળીના પુષ્પ તમને સપો. આવી પહેલી રે હે ડાળીના પુષ્પ તમને સપો. હે સેવા કરજો તમે નવ માસ, નવે રે માસે પુત્ર આવશે. સેવા કરજો એ જીનવાના માસે, માસે પુત્ર આવશે. હા મારા પરમ ભક્ત, મેં તને પહેલી ડાળીનું પુષ્પ આપ્યું છે. એ પુષ્પને પારણામાં રાખી પ્રેમથી એમની સેવા કરજો, એમની ભક્તિ કરજો ભક્તરાજ. નવે માસે તમારે ત્યાં પારણાની અંદર બાળકનો જન્મ થશે અને એનું નામ આપ વિરમદેવ રાખજો.
હે પ્રભુ વિરમ દેવતા રાખશો પણ અરે રે, આજ મારો પરમ ભક્ત પણ કેતા કેમ મચકાય છે? શું અજમલ તારી કોઈ ઈચ્છા છે? હા પ્રભુ વિરમદેવજી અમારે ત્યાં અવતાર ધારણ લે તો બરાબર છે, પણ હે પ્રભુ અમારે ત્યાં ભૈરવ રાક્ષસનો ખૂબ જ ત્રાસ છે. 12 વર્ષ સુધી પશુ પક્ષી તો છું, પણ મનુષ્ય પણ રહેવા નથી દેતા. એટલા માટે મારી એવી ઈચ્છા છે કે પ્રભુ સ્વયં આપ અમારે ત્યાં અવતાર ધારણ. અરે રે, આજ મારા પરમ ભક્તની આવી જ ઈચ્છા હોય કે હું સ્વયં તારે તે પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરું ને એ પાપી ભૈરવનો સહાર કરું. હે ભક્તરાજ, આજ મારા પરમ ભક્તની જો આજ તમન્ના હોય તો હે અજમલજી, હું તમને બીજી ડાળીનું પુષ્પ આપું છું. એ પુષ્પને પારણામાં રાખી પ્રેમથી એની સેવા કરજો, એમની ભક્તિ કરજો ભક્તરાજ. આવી બીજી રે ડાળીના પુષ્પ તમને સાપો. આવી બીજી રે ડાળીના પુષ્પ તમને સોંપું. સેવા કરજો એની છાયા છાય માસ છસો. સેવા કરજો હે જી છય છય માતે છય રે માતે અમે આવશું. રાખજો રામ દેવ તમે તમારા નામ, અજમલ તારી ઘરે આવશો. રખજો રામ દેવ તમે અમારા નામ, અજમલ તારે ઘરે આવીશું. હા મારા પરમ ભક્ત, આજ મેં તને બીજી ડાળીનું પુષ્પ આપ્યું છે. એ પુષ્પને પારણામાં રાખી પ્રેમથી એની સેવા કરજો, એમની ભક્તિ કરજો. 6 માસે હું સ્વયં તમારે ત્યાં પારણામાં આવી પ્રગટ થઈશ. આપ મારું નામ રામદેવ રાખજો. હે પ્રભુ આપ અમારે ત્યાં અવતાર ધારણ લેવો એના યાદ છો. હા મારા પરમ ભક્ત, આજ મારું પ્રાગટ્ય હશે તો એને નિશાની પણ અવશ્ય હશે અજમલ. એવા કુમકુમના 5 પગલે અજમલ અમે આવશું. આવા કુમકુમના 5 પગલે અજમલ અમે આવીશું. ઉતારસ દૂધની ઉકળતી અમે આવી રે ગ, અજમલ તારી ઘરે આવશું. ઉતારીશું દૂધની ઉકળતી દેગ આવી, અજમલ તારે ઘરે આવીશું. અરે મારા પરમ ભક્ત, જ્યારે તારા રંગમોલની અંદર પુત્ર સ્વરૂપે હું અવતાર ધારણ કરીશ, ત્યારે તારા રંગમોલની અંદર કુમકુમના 5 પગલા પડશે ને ઉપરથી દેગ ઉતરશે. ત્યારે માની લેજે કે આજ દ્વારકાધીશ શ્રી કૃષ્ણનું અજય વચન અહીં પૂર્ણ થઈ રહ્યું છે મારા પરમ ભક્ત. હા અજમલ, આ હતી મારા પ્રાગટ્યની વાત ભક્તરાજ. કારણ કે તે મારા પ્રાગટ્યને ખૂબ પ્રેમથી ખૂબ આનંદથી વધાયો અજમલ. આજ તારા હૈયાની અંદર હરખનો પાર નથી ભક્તરાજ, કારણ કે આજ પ્રભુ સ્વયં તારે તે અવતાર ધારણ કરવાના છે. પરંતુ હે મારા પરમ ભક્ત, હવે હું તને જે વાત કરવા જઈ રહ્યો છું અજમલ, એ વાતને તું મારી ખૂબ ધ્યાનથી સાંભળજે. કારણ કે અજમલ તું તો બધું જ જાણે છે મારા પરમ ભક્ત, કે જ્યારે જ્યારે મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધે છે, ત્યારે ત્યારે મનુષ્ય સ્વરૂપે હું અવતાર ધારણ કરી એ પાપીનો સહાર કરું છું અને તારા જેવા મારા અનેક ભક્તોના ઉદ્ધાર કરું છું મારા પ્રેમી ભક્ત. કારણ કે અજમલ, આ વાત મેં ગીતાની અંદર કુરુક્ષેત્રના યુદ્ધની અંદર અર્જુનને પણ કહી હતી કે હે પાર્થ,
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सुजाभ्यं परित्राणाय साधूनाय विनाशाय चतुष्कृतां धर्म संस्थापना थाय संभवानी युगे युगे। હે મારા પરમ ભક્ત, જ્યારે જ્યારે ભારત વંશની ભૂમિ પર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું હાજમલ। એટલા માટે મારા અનોખા અવતારની કોઈ સમય મર્યાદા હોય છે, એની અવધિ હોય છે મારા પરમ ભક્ત। આજ હું તને મારી અવધિએ બાંધી રહ્યો છું અજમલ। હે પ્રભુ, હજી તો આપ અવતાર પણ ધારણ કર્યો નથી અને અત્યારથી મને શા તમે વચને બાંધી રહ્યા છો? હા અજમલજી, આપની કહેલી વાત પણ સત્ય છે કે હજુ તો મારું અવતરણ નથી થયું, મારું પ્રાગટ્ય પણ નથી થયું અને હું તને વચને એટલા માટે બાંધી રહ્યો છું મારા પરમ ભક્ત। આ તો વૈકુંઠ છે જ્યાં નથી કામ ક્રોધ મદ લોભ। હે અજમલ, જ્યાં મારું પ્રાગટ્ય થવાનું છે મૃત્યુ લોકની અંદર, એક કલયુગની ભૂમિની અંદર અજમલ, એક કામ ક્રોધ મદ લોભની ભૂમિની અંદર મારા પરમ ભક્ત, તું મારો પિતા છે, હું તારો પુત્ર હે અજમલ। કદાચ એક પિતાના રહેતા એક પુત્રને સમાધિની રજા ક્યારેય ના આપે અજમલ। એટલા માટે હું તને વચને બાંધી રહ્યો છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જશે ત્યારે એ જ ઘડીએ મારા દેહને પડદે કરી હું સમાધિ લઈશ અજમલ, મારો રામદેવ અવતાર પૂર્ણ કરીશ મારા પરમ ભક્ત। હે પ્રભુ, ભલે અમે જરૂર યાદ રાખશું પ્રભુ। હા અજમલજી, જતા જતા મારી સમાધિની નિશાની આપું છું, અભય અંજડો રતન કટોળો ને વીર ગેડિયો। આ ચારે વસ્તુ તમારી સાથે રાખજો કે જેથી કરી જીવનની અંદર તમને સદાયની માટે સ્મરણ રહે કે મારા પ્રભુને મેં વચન આપ્યું છે। ભલે પ્રભુ।